એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દા માટે મુદત પૂર્ણ થવામાં છે ત્યારે નવી નિમણૂકને લઈ ફોર્મ ભરવાનો ધમધમાટ શરૂ થયો છે। દરમિયાન જૂનાગઢ બાર એસોસિએશનના વર્તમાન પ્રમુખ જયદેવ જોશીએ 2 ડિસેમ્બરે પ્રમુખ પદના હોદ્દા માટે દાવેદારી કરતું પોતાનું ફોર્મ ભર્યું છે। આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને સાંજના 6 સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેમ બાર એસોસિએશનના પ્રમુખ જયદેવ જોશીએ જણાવ્યું છે। ભગવાન દત્તાત્રેયના અક્ષય નિવાસ ગિરનાર પર્વત પર દત્તાત્રેય જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં પૂજા, યજ્ઞ અને મહાપ્રસાદનો વિશેષ ઉત્સવ યોજાયો હતો। ભગવાન દત્તાત્રેયની સાધના સાથે કમંડળ કુંડ ખાતે આવેલ સદીના સૌથી પ્રાચીન અન્નક્ષેત્રમાં ભગવાન દત્તાત્રેયનો મહાપ્રસાદ આરોગી ભાવિકો ધન્ય બન્યા હતા। ભેસાણ તાલુકાના તળકા પીપળિયા ગામના સંજય ભીખુભાઈ કાપડિયા તથા તેની સાથેના 2 માણસોનું અપહરણ થયું હતું। આ બનાવમાં ભેસાણ પોલીસ એસઓજી એલસીબીએ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી। તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે 4 આરોપીઓને ધંધુકા ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે। ઉપરાંત અપહરણના બનાવમાં એક મહિલા સહિત વધુ 6 આરોપીઓની સંડોવણી હોવાથી તેમને ઝડપી લેવા માટે ભેસાણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું ઇન્ચાર્જ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું। જૂનાગઢ એલસીબીએ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 48.90 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે પોરબંદર માંગરોળ હાઈવે નજીક આવેલ વરામ ગામ પાસે દરોડો પાડ્યો હતો। એલસીબીએ દારૂની હેરાફેરી કરનાર ઉત્તર પ્રદેશના ટ્રક ડ્રાઈવરને ઝડપી લીધો છે, સાથે દારૂ, ટ્રક અને મોબાઈલ મળીને 69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક યોજાઈ હતી, જેમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ ખાણીપીણીના રહેતા સ્ટોલમાં મળતા ફૂડની ક્વોલિટી ચેક કરવા બાબતે સૂચના આપી હતી। આ બાબતે જૂનાગઢ અને અન્ય શહેરોના જિલ્લા કલેક્ટરો પણ ઓનલાઈન વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા, જેને પગલે ભવનાથ તેમજ સાસણમાં સ્પેશિયલ ડ્રાઈવ કરી અને ફૂડની ક્વોલિટી અંગે ચેકિંગ હાથ ધરાયું હતું। આધાર કાર્ડ ઇસ્યુ કરનારી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હાલમાં જ એક નવી એપ લોન્ચ કરી છે, જેમાં આપ ઘર બેઠા આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી શકો છો। સરકારે નવી આધાર એપમાં આ સુવિધા શરૂ કરી છે, જ્યારે નામ અને ઈમેલ આઈડી પણ અપડેટ કરવાની સુવિધા જલ્દી શરૂ કરવામાં આવશે। 4 ડિસેમ્બર 2025 ભારત આજે રાષ્ટ્રીય નૌકાદળ દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ઇન્ડિયન નેવી આજે એક એવું દળ છે જે સજ્જ, પ્રશિક્ષિત અને રાષ્ટ્રના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે તૈયાર છે, જે સમુદ્રનું રક્ષણ કરે છે, જે ભારતના આર્થિક વિકાસને એક વિકસિત અને સમૃદ્ધ ભારત તરફ દોરી જાય છે। પુણે સ્થિત એક ખગોળ ભૌતિકી સંસ્થાનના 2 સંશોધકોએ અત્યાર સુધી દેખાયેલી સૌથી દૂર રહેલી આકાશગંગાઓમાંથી એકની ખોજ કરી છે, જે એ સમયથી અસ્તિત્વમાં છે જ્યારે બ્રહ્માંડ માત્ર 1.5 અબજ વર્ષ જૂનું હતું। નાસાના ટેલિસ્કોપથી શોધેલી આ આકાશગંગાનું નામ અપાયું અલકનંદા। સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે। સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ।